વિસનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ₹495 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા। ₹30 કરોડના ખર્ચે નવીન હોસ્પિટલ બિલ્ડિંગ, ₹670 કરોડના ખર્ચે નવીન નગરપાલિકા બિલ્ડિંગ તેમજ ₹4.47 કરોડના ખર્ચે નવીન તાલુકા પંચાયત બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સાથે જ વિસનગર નગરપાલિકા દ્વારા ₹18.87 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ₹10.12 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। શિક્ષણ, કૃષિ અને શહેરી વિકાસ જેવા પાયાના ક્ષેત્રના સર્વાંગી વિકાસની પરિપાટી વિકસાવી છે। વિસનગરને આજે મળી રહેલા ₹495 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો એ દિશામાં વધુ એક કદમ છે। ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવા માટે 1020 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે। વિસનગરને પણ આવા એક હાઈ સ્પીડ કોરિડોરનો લાભ મળવાનો છે। વિસનગરના સતત વિકાસના કારણે વધતી જતી ટ્રાફિક સમસ્યાનું નિવારણ પણ ખૂબ જ ટૂંકા સમયમાં થઈ જશે। આ માટે હમણાં જ આપણા ધારાસભ્યશ્રી અને મંત્રીશ્રીએ કીધું એ પ્રમાણે આ માટે વિસનગર માટે 8 કિલોમીટરથી વધુ લંબાઈના નવા 4 લેન બાયપાસ રોડ ડેવલપમેન્ટ કરવા 210 કરોડ રૂપિયાના કામો આવનાર દિવસમાં શરૂ થવાના છે। વિસનગર આસપાસના 76,000થી વધુ લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે અને અવરજવર પણ ઝડપથી અને સલામત બનવાની છે।